હેલો દોસ્તો, આજે આપણે ઉંમર આધારિત દાખલા અથવા જે આવક અને ખર્ચ આધારિત દાખલા છે એમાં આપણે શોર્ટ અને જલ્દી કઈ રીતે કરવું એના વિશે આપણે શીખીશું. હવે અહીંયા આપણને ધારો કે એમ આપેલું હોય કે એ અને બી છે, એમને હાલની ઉંમરનો ગુણોત્તર આપણે 4 અને 5 છે. પછી એમ કીધું હોય કે એની 4 વર્ષ પછીની, એટલે કે આની 4 વર્ષ પછીની અને બીની જ આપણને 3 વર્ષ પછીની, બરોબર. હવે એમ કીધું કે એની 4 વર્ષ પછી અને બીની 3 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર આપણે 6 અને 7 આપેલો છે. તો એમ પૂછેલું કે એની હાલની ઉંમર શોધો. ઘણા બધા ઓપ્શનથી કરતા હોય, મલ્ટિપલ શું કહેવાય, 4નો મલ્ટિપલ ઓપ્શન, એ બધું થાય, પણ આપણે ગણતરી કરતા પણ આવડવું જોઈએ. હવે આપણે પહેલાં તો બેઝિક મેથડ આપણે અત્યાર સુધી જે કરતા એમાં શું આપણે કરતા કે 4x પહેલાં તો આપણે એની 4x ધારી લઈએ અને બીની આપણે 5x ધારી લઈએ, બરોબર. પછી એમ કીધું છે આપણને કે ભાઈ એની 4 વર્ષ પછી, તો અહીંયા આપણે 4 ઉમેરીએ અને બીમાં આપણે 3 ઉમેરીએ, પછીનો ગુણોત્તર આપણે 6 અને 7 થાય છે. પછી હવે આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો 7 ગુણ્યા 4x વત્તા 4 બરાબર 6 ગુણ્યા 5x વત્તા 3. આને હજી આપણે સોલ્વ કરીએ તો 28x વત્તા 28 બરાબર 30x વત્તા 76 અને 18. આ તો ખબર હશે ને કે ભાઈ આવી રીતે હોય, આપણે બ્રેકેટમાં હોય તો પહેલા આની જોડે ગુણાકાર અને આની જોડે ગુણાકાર, બંને જોડે આપણે ગુણાકાર કરવાનો. હવે 28 આ બાજુ લઈ જઈએ આપણે સામેની સાઈડ અને 18ને આપણે આ બાજુ લઈ લઈએ. તો સામેની સાઈડ શું વધશે? 30માંથી 28 જાય તો 2x વધશે અને 28માંથી 18 જાય તો 10. તો અહીંથી આપણને x ની કિંમત કેટલી મળી? 5 મળી. હવે આપણને પૂછેલું હોય કે એની હાલની ઉંમર, તો એની હાલની ઉંમર આપણે કેટલી ધારેલી હતી? 4x ધારી હતી. તો 4x બરાબર આપણે 20 મળશે અને બીની ઉંમર 5x બરાબર આપણને 25 મળશે. આ જે છે આપણે અત્યાર સુધી કરતા હતા એ મેથડ. હવે આમાં શોર્ટ કઈ રીતે કરવું કે આપણે જ્યારે પણ આવી રીતે આપેલું હોય તો પહેલા આપણે બંને ગુણોત્તર લખી લેવાના, બરોબર. 4 અને 5. પછી નીચે આપણને કયો ગુણોત્તર થાય છે? 6 અને 7નો. 4 અને 5 છે, નીચે થાય છે 6 અને 7. હવે બંનેમાં વધારો કેટલો થાય છે? તો એની જે છે એ 4 વર્ષ વધે છે, તો આપણે એ અને બી આવી રીતે છે. એની 4 વર્ષ વધે છે તો અહીંયા આપણે 4 લખશું અને બીની 3 વધે છે તો અહીંયા આપણે નીચે 3 લખશું. હવે ક્રોસ પ્રોડક્ટ મેથડ કઈ રીતે યુઝ કરવાની કે ભાઈ પહેલાં તો આ બંનેનો આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો. પહેલાં 6નો 5 વડે તો કેટલા થશે? 30 અને 7નો 4 વડે તો કેટલા થશે? 28. 7 ચોક 28. તો અહીંયા પહેલાં આપણે જે ક્રોસ પ્રોડક્ટ કરીએ કે 6 પંચા 30 માઇનસ, પછી માઇનસ લેવાનું, આ ફરજિયાત છે, માઇનસ લેવાનું અને 7 ચોક અને 28 બરાબર. હવે આનો આપણે પહેલાં તો આપણે 6 પંચા 30 કર્યું, બરોબર. પહેલાં આપણે આ સાઈડ કર્યું, તો અહીંયા નીચે પણ આપણે પહેલાં આ સાઈડ કરવાનું. તો 7 ચોક અને 28 માઇનસ, પછી આ સાઈડ કરવાનું, તો 6 તરી અને 18. તો અહીંથી આપણે 30માંથી 28 જાય તો 2ની કિંમત આપણને કેટલી મળી? 10 મળી. 1ની કિંમત આપણને મળી 5. હવે આપણે જ્યારે પણ આ 1ની કિંમત આપણને મળે એને હંમેશા પહેલા રેશિયોમાં જ આપણે મૂકવાનું છે. બીજા રેશિયોમાં મૂકશો તો તમારો જવાબ ખોટો આવશે. હંમેશા આપણે જે આપણને કિંમત મળે અહીંયા એ આપણે પહેલા રેશિયોમાં મૂકશું. તો 1ની કિંમત આપણને 5 મળી, તો 4ની કિંમત આપણે કેટલી મળશે? 20 અને 5ની કિંમત આપણને કેટલી મળે? 1 બરાબર 5, તો 5 બરાબર 55 અને 25. તો અહીંયા જે આપણને જવાબ મળ્યો એ જ આપણે અહીંયા ઝડપી અને ઇઝી રીતે થઈ ગયો છે. હવે બીજી વસ્તુ કે અહીંયા જ્યારે આપણે ક્રોસ આવી રીતે લીધું તો પહેલાં આપણે શું કરવાનું? મોટી સંખ્યા જે બનતી હોય એમાંથી આપણે નાની સંખ્યા બાદ કરવાની. કદાચ એવું થતું હોત કે આવી રીતે હોત 5 અને 4 હોત અને 7 અને 6. તો હવે આપણે અહીંયા 7 ચોક 28 છે અને 6 પંચા 30 છે. તો પહેલાં આપણે આ બાજુથી મોટી સંખ્યા લેવાની, એમાંથી નાની સંખ્યા બાદ કરવાની. હંમેશા આવી રીતે કરવાનું થશે. અને પછી જે આપણે આ રીતે પહેલાં આપણે લીધું હોય કે ભાઈ આપણે પહેલાં કઈ રીતે 6 અને 5નો કર્યો આ બાજુ, તો નીચે પણ આપણે પહેલાં આમ કરશું, પછી આવી રીતે કરશું. આ હંમેશા યાદ રાખવાનું.
હજી આમાં આપણે બાદ બાકી વાળા પણ આવશે, માઇનસ ક્યારે લેવાનું એ પણ આવશે આગળ દાખલામાં. પણ આ જે છે આ તમે નોટ કરી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે કામ લાગશે. હવે આગળ જોઈએ. અહીંયા આપણને એમ કીધું છે કે બે સ્ટેશન છે, એમાં ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના ટ્રેનના ભાડાનો ગુણોત્તર આપણને આપેલો છે. આ થોડાક આપણે કન્સેપ્ટ આગળ આપેલો, આના દાખલા આપણે આગળ આવશે. અહીંયા થોડાક આપણે જે બાકી રહી ગયા છે એ થોડાક દાખલા આપણે જોઈ લઈએ. કે બે સ્ટેશન આપેલા છે, એમાં બે ટ્રેન દોડે છે, એક ટ્રેન દોડે છે, એમાં ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ છે. હવે એના ભાડાનો ગુણોત્તર 3 અને 1નો છે. હવે તેમાં મુસાફરી કરતા માણસોનો ગુણોત્તર આપણે 1:50 છે. જો કોઈ એક દિવસે 1325 રૂપિયા કુલ ભાડું આવે તો સેકન્ડ ક્લાસમાં આવેલ કુલ ભાડું શોધો. હવે આપણે જ્યારે પણ મુસાફરી કરતા હોય, હવે આપણને એમ કીધું હોય કે ભાઈ બે સ્ટેશન છે, તમારે અમદાવાદથી રાજકોટ જવું છે, તો એનું ભાડું આપણને ધારો કે 150 રૂપિયા છે. હવે તમે 3 વ્યક્તિ હોય તો ગુણ્યા 3 કરશો, 4 વ્યક્તિ હોય તો ગુણ્યા 4 કરશો. તો એનો મતલબ શું છે કે ભાડું આપણે કુલ ભાડું કેટલું થશે? કુલ ભાડું હોય એ કેટલું થાય કે ભાઈ જે ટ્રેનનો જે એક વ્યક્તિનો ભાડો હોય અને જેટલા માણસો હોય એ બંનેનો ગુણાકાર. તો હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે કે ભાડાનો ગુણોત્તર 3 અને 1 આપેલો છે, બરોબર. તો ભાડું કેટલું છે કે ભાઈ ફર્સ્ટ ક્લાસમાં 3 છે અને સેકન્ડ ક્લાસમાં ભાડું 1 છે. આપણને ખબર નથી કેટલું છે, પણ આપણે એમ ધારી લઈએ કે ભાઈ 3 છે અને એક સેકન્ડ ક્લાસમાં 1 છે. પછી એમ કીધું છે કે એમાં માણસોનો ગુણોત્તર 1:50 છે. તો ફર્સ્ટ ક્લાસમાં આપણે 1 માણસ ધારી લઈએ અને જે સેકન્ડ ક્લાસ છે એમાં 50 માણસો મુસાફરી કરે છે. હવે મેં શું કીધું, આ જે છે આપણે શું કીધું કે ભાઈ એક વ્યક્તિનું ભાડું આપણને આપેલું છે અને આ આપણને શું આપેલું છે? વ્યક્તિઓનો ગુણોત્તર, બરોબર. અહીંયા આપેલું છે ને માણસોનો ગુણોત્તર, તો અહીંયા આપણને આપેલું છે માણસોનો ગુણોત્તર. તો અમે કુલ ભાડું જોઈતું હોય તો આપણે શું કરવું કે આ બંનેનો આપણે ગુણાકાર. તો કંઈ નહીં કરીએ, અહીંયા આપણે ગુણાકાર કરી લઈશું 3 અને 50. હા, કુલ ભાડું આપણને કેટલું મળ્યું? આપણે જે રેશિયો છે એમાં કુલ ભાડું આપણને કેટલું મળ્યું? 53 મળ્યું. અને જે આપણને આપેલું છે કે ભાઈ કોઈ એક દિવસે આપણને 1325 રૂપિયા મળે છે. તો અહીંથી આપણે એમ કહી શકીએ કે ભાઈ 53 બરાબર આપણે કેટલા છે? 1325 રૂપિયા છે. આપણને શું કીધું છે કે સેકન્ડ ક્લાસમાં આવેલ કુલ ભાડું શોધો. તો સેકન્ડ ક્લાસમાં કેટલું આવેલું છે? 50 આવેલું છે. તો આપણે 50ની કિંમત શોધવાની છે. હવે 53 બરાબર 1325 છે, થોડુંક મોટો ગુણાકાર છે, તો આપણે 1ની કિંમત આપણે જોઈતી હોય તો 1325 ભાગ્યા 53 કરશું. બરાબર કરીએ. જો ગુણાકાર ના આવડે ઝડપી તો શું કહેવાય, આપણે ભાગાકાર કરી લેવાનો. હું ડાયરેક્ટ કરું છું કે ભાઈ 53 દુ 106, 132માંથી 106 જાય તો 26 વધે, એટલે 2 વધ્યા અને નીચે 26 અને 5 ઉપરથી આવ્યા તો કેટલા વધ્યા? 265 વધ્યા. હવે 53 ગુણ્યા આપણે 5 કરીએ ને એટલે 265 થાય. તો 53 પંચા એટલે 1ની કિંમત આપણને કેટલી મળી? 25 મળી. હજી ના ખબર પડતી હોય તો આવી રીતે તમારે કરી લેવાનું કે 53 ગુણ્યા 5. ઝડપી કરવા કઈ રીતે કરવાનું? આને 50 + 3 આવી રીતે લખી લેવાનું અને એના ગુણ્યા 5 છે. તો પહેલાં 50 વડે કરીએ તો કેટલા થશે? 250 અને પછી 15 બીજા ઉમેરીએ તો 265. તો આ મેં આવી રીતે ઝડપી ગુણાકાર કરેલો. 1ની કિંમત આપણને 25 મળી. હવે આપણે કીધું છે સેકન્ડ ક્લાસમાં, એટલે સેકન્ડ ક્લાસમાં કેટલો? તો 50ની કિંમત આપણે જોઈતી હોય તો 25 ગુણ્યા 50 કરીએ એટલે આપણને 25 × 5 = 125, 1250 રૂપિયા છે એ આપણને સેકન્ડ ક્લાસમાંથી મળે. 3ની કિંમત પૂછી હોય તો 25 તરી અને 75 રૂપિયા જે છે આપણને ફર્સ્ટ ક્લાસમાંથી મળે છે. હવે એમ કીધું છે કે એક પરીક્ષામાં પાસ અને નાપાસ વિદ્યાર્થીઓનો ગુણોત્તર 25:4 છે, બરોબર. આપણે અહીંયા પહેલા લખી લઈએ કે કુલ આપણે કેટલા થાય, પછી પાસ થશે અને નાપાસ.
તો પહેલા આપણે પાસ કેટલા છે 25 અને જે નાપાસ થઈ કેટલા છે 4. પછી એમ કીધું કે જો 5 વિદ્યાર્થી વધારે હોત અને નાપાસ વિદ્યાર્થીઓ પહેલા કરતા 2 ઓછા હોત. હવે અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે, બરોબર. તો આપણે શું કરશું, પહેલા હું તમને શોર્ટકટ નહીં શીખડાવું, પહેલા આપણે ટ્રેડિશનલ મેથડ, કેમ કે આમાં ઘણા બધા કન્ફ્યુઝ થાય છે, એટલે આપણે ટ્રેડિશનલ મેથડથી જઈશું. પહેલા આપણને શું કીધું છે કે ભાઈ પાસ છે આપણે 25 છે, એને આપણે x ધારી લઈએ, અને નાપાસ કેટલા છે અહીંયા આપણે બંનેને આપણે 4x ધારી લઈએ. હવે શું કીધું છે કે જો 5 વિદ્યાર્થી વધારે આપ્યું હોય, હવે અહીંયા આપણે ટોટલ કેટલા 29x થયા. હવે 5 વિદ્યાર્થી વધારે આપે તો હવે અહીંયા આપણે 29x છે, એમાં આપણે કેટલા 29x વત્તા 5 આટલા આપણા કુલ ઉમેદવાર થશે વિદ્યાર્થી. અને નાપાસ વિદ્યાર્થીઓ પહેલા કરતા 2 ઓછા હોય. પહેલા આપણે કેટલા હતા 4x હતા, અને નાપાસ વિદ્યાર્થી પહેલા કરતા 2 ઓછા, તો 4x - 2, બરોબર. તો પાસ અને નાપાસનો ગુણોત્તર કેટલો થાત 22 અને 3 થાત. હવે કુલ આપણે આટલા છે, એમાંથી નાપાસ આટલા થયા, તો પાસ જોઈતા હોય તો શું કરવાનું કે ભાઈ કુલમાંથી આપણે નાપાસ બાદ કરી દઈએ, તો 29x વત્તા 5 છે, એમાંથી 4x - 2 આપણે બાદ કરીએ તો શું મળશે, તો 29x વત્તા 5 - 4x, પછી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +2. તો અહીંથી આપણને કેટલા આ જે છે આપણે પાસ વિદ્યાર્થી છે, બરોબર, જે આ શરત આપી છે એના પછીના પાસ. તો 29 માંથી 4 જાય તો 25x વત્તા 7. હવે અહીંયા આપણને પાસ અને નાપાસનો ગુણોત્તર કેટલો મળે છે 22 અને 3 નો મળે છે. પાસ કેટલા આપણને 25 અને 7 મળી ગયા, સોરી 25x વત્તા 7, અને નાપાસ તો આપણે કેટલા થયા 2 ઓછા એટલે 4x - 2, એનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો 22/3 મળ્યો, બરોબર. હવે આને આપણે સોલ્વ કરીએ તો 25 તરી 75x વત્તા 7 તરી 21 બરાબર 22 ચોક 88x - 22 દુ 44. 75 સામેની સાઈડ જાય, 88 માંથી 75 જાય તો 13x બરાબર 65. તો x ની કિંમત આપણને કેટલી મળી 5 મળી. હવે આપણને પૂછેલું છે કે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે, તો પહેલા ટોટલ કેટલા વિદ્યાર્થી આપણે પરીક્ષા આપી હતી 29x આપેલી હતી, બરોબર. તો 29x બરાબર 145. આ જે છે આપણો જવાબ છે. હવે આમાં શોર્ટકટ કરવું હોય તો કઈ રીતે કરવાનું, આજે આગળ મેં તમને એક મેથડ શીખડાવી ક્રોસ પ્રોડક્ટ, એ આપણે લગાવીશું. હવે અહીંયા આપણે પહેલા તો પાસ નાપાસનો ગુણોત્તર આપણને આપેલો છે, બરોબર, અને નીચે પણ આપણને પાસ નાપાસનો ગુણોત્તર આપેલો છે. હવે જે 5 વિદ્યાર્થી વધારે પરીક્ષા આપે છે અને નાપાસ વિદ્યાર્થીઓ 2 ઓછા થાય છે. જુઓ પહેલા તો નાપાસનો કેટલો હતો 25 અને 4 હતો, તો 25 અને 4 હતા, ટોટલ કેટલા હતા 29 હતા. તો આપણે અહીંયા લખશું કે ટોટલ 29 હતા, અને એમાંથી નાપાસ કેટલા હતા, તો એમાંથી 4 નાપાસ હતા. કેમ કે અહીંયા નીચે પણ આપણને શું આપેલું છે નાપાસ થયેલા વિદ્યાર્થી 2 ઓછા છે. જો પાસ થયેલા હોત તો આપણે અહીંયા 25 લખીએ, પણ નાપાસ થયેલા છે તો આપણે 4 લખશું. પછી શું કીધું છે કે પાસ નાપાસનો ગુણોત્તર કેટલો થાય છે 22 અને 3 થાય છે. તો ટોટલ કેટલા થઈ ગયા 25 થઈ ગયા નીચેના, અને એમાંથી ફેલ કેટલા થાય છે તો 3 થાય છે ફેલ. હવે આ જે છે આપણે ટોટલ લીધા છે અને આ જે છે નાપાસ લીધા છે, બરોબર. હવે આપણે શું કીધું છે કે 5 વિદ્યાર્થી વધારે પરીક્ષા આપી હોય, પહેલા 29 હતા એમાં 5 વધારે, તો અહીંયા આપણે વધારે 5 લખશું, અને 2 ઓછા હોય તો અહીંયા આપણે -2 લખીશું. હવે આપણે ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે. હવે 25 ચોકા 100 અને 29 તરી 87, બરોબર. તો આપણે કઈ રીતે લખશું કે ભાઈ 25 ગુણ્યા 4, હું ડાયરેક્ટ લખું છું ક્રોસ. આ બધું છે ને મગજમાં કરવાનું છે કે ભાઈ 25 ચોકા 100 અને 29 તરી 87, તો 100 માંથી 87 જાય તો ડાયરેક્ટ આપણને 13 ની કિંમત મળે. પણ આપણે શું કરવાનું કે ભાઈ પહેલા સ્ટાર્ટિંગ છે હજી, એટલે આપણે ડિટેલમાં લખશું કે 25 ગુણ્યા 4 એટલે 100 - 87 બરાબર
હવે પહેલા આપણે કઈ રીતે કર્યું? આ રીતે કર્યું. પહેલા 25 100 મોટા છે તો નીચે પણ આપણે પહેલા આ બાજુ કરશું. 5 તરી અને 15. પછી શું આવશે? માઇનસ. હવે અહીંયા આપણે આ બાજુ કરીએ તો 25 ગુણ્યા -2 કરવાના છે. તો 25 દૂને -2 એટલે -50. બરોબર, -50 આવશે. હવે 15 માંથી -50 બાદ કરીએ તો અહીંયા આપણે કેટલા મળે? 13 બરાબર 15. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 15 વત્તા 50 તો 13 ની કિંમત આપણને કેટલી મળી? 65 મળી. 1 ની કિંમત આપણને કેટલી મળી? 5. હવે કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી? તો પહેલા પરીક્ષા આપી કે એ આપણે કેટલા 29 લીધા હતા. તો 29 બરાબર 145. જો આ તમે મેથડ જુઓ, પહેલી મેથડ અને આ જે છે આપણી શોર્ટકટ છે. બરોબર, તમે બંનેને કમ્પેર કરો કે કેમાં ઝડપી થાય છે અને ગણતરી ઓછી થાય છે. હજી આપણે પ્રેક્ટિસ કરશું એટલે તમને હજી વધારે સમજાઈ જશે. અને આ જે છે તમે નોટ કરી લેજો, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને સહેલું છે શીખવામાં. હવે નેક્સ્ટ જોઈએ. અહીંયા પણ એમ કીધેલું છે કે એક શાળા છે, એમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનું પ્રમાણ 5:3 હતું. પછી કેટલાક નવા છોકરાઓ અને છોકરીઓ દાખલ થયા તો તેમનું પ્રમાણ કેટલું? 5 અને 7 થયું. આ પછી શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1200 થઈ ગઈ અને છોકરા અને છોકરીનું પ્રમાણ 7:5 થઈ ગયું. હવે અહીંયા આ કન્ફ્યુઝન છે કે પહેલા તો 5:3 હતું. બરોબર, પછી જે છોકરાઓ અને છોકરીઓ દાખલ થયા ને એ આ ગુણોત્તરમાં દાખલ થયા છે. બરોબર, અને જે છેલ્લે ગુણોત્તર થાય છે એ આ થાય છે કે 1200 જે છેલ્લે થઈ ગઈ એમાં જે ગુણોત્તર છે એ 7:5 થઈ ગયો. તો નવા દાખલ થયેલા પહેલા કેટલા વિદ્યાર્થીઓ હતા? આપણને એ પૂછેલું છે. અહીંયા આપણે ટ્રેડિશનલ મેથડથી જઈશું. અહીંયા આપણે શું કરશું કે ભાઈ પાછળથી શરૂ કરશું, સ્ટાર્ટિંગથી નહીં. બંને રીતે થઈ શકે પણ આપણે ઝડપી કરવાનું છે. હવે છેલ્લે કેટલા થયા? 1200 થયા અને છેલ્લે ગુણોત્તર કેટલો થયો? 7 અને 5 થયો. બરોબર, તો છેલ્લે 7 અને 5 આપણે કરીએ તો 7 ને 5 આપણી પાસે કેટલા છે? 12. 12 ની કિંમત આપણે 1200 છે તો આ 700 અને આ 500 છોકરાઓ અને છોકરીઓ. હવે પહેલા કેટલું હતું? 5:3 હતું અને પછી દાખલ થયા કેટલા? 5:7 પ્રમાણમાં દાખલ થયા ત્યારે આટલો થયો. હવે અહીંથી આપણે બે ઇક્વેશન બનશે કે ભાઈ પહેલા 5:3 હતું તો અહીંયા આપણે શું લખીશું કે ભાઈ 5x અને 3x લખી શકીએ. હવે એમાં દાખલ થયાનું પ્રમાણ કેટલું હતું? 5 અને 7નું. તો નવો ગુણોત્તર આવ્યો તો આપણે નવો વેરિયેબલ લેવો પડશે. તો 5 અને 7y. અહીંથી આપણે બે ઇક્વેશન શું બનશે કે ભાઈ 5x તો હતા આપણે છોકરાઓ, બરોબર, અને 5y આપણે છોકરાઓ એડ થયા. પછી છેલ્લે છોકરાઓ કેટલા થયા? આપણે ભાઈ પહેલા 5x હતા પછી 5y એડ થયા તો છેલ્લે છોકરાઓ કેટલા થયા? 700 થયા. બીજી ઇક્વેશન શું બની કે ભાઈ 3x આપણે છોકરીઓ હતી અને પછી 7y આપણે એડ થઈ તો છોકરીઓ છેલ્લે કેટલી થઈ? 500 થઈ. બે ઇક્વેશન બની ગઈ. હવે આ બંનેને આપણે સોલ્વ કરી અને x અને y ની કિંમત આપણે શોધવાની. આપણે અહીંયા શું કીધું કે નવા દાખલ થયા પહેલાના પૂછેલા એટલે આપણે x શોધવાનો છે. હવે જ્યારે x ફાઇન્ડ કરવાનો હોય ત્યારે આપણે શું કરશું કે y ને આપણે કાઢવાની ટ્રાય કરીશું. હવે અહીંયા આપણે 5 થી છેદ 5 કોમન કાઢી લઈએ તો અહીંયા 5 જશે. x વત્તા y બરાબર 700. તો અહીંથી x વત્તા y શું મળ્યું? 5 સામેની સાઈડ જાય તો 140. આવી રીતે થશે ને કે ભાઈ 700 ને છેદમાં 5 તો 14 × 5 70 અને 1 10 બીજા. હવે આને આપણે શું કરવાનું છે ભાઈ? x શોધવાનું છે તો y આપણે નીકળી જાય એવું ટ્રાય કરવાનું. આને આપણે 7 વડે ગુણી દો તો હવે એને 7 વડે ગુણીએ તો શું થશે? 7x વત્તા 7y બરાબર 14 × 98 980. બરોબર, હવે આપણે પહેલી સંખ્યા જે આ ઇક્વેશન આપણને 2 મળી. બરોબર, આ 1 મળી અને એક આ 2.
હવે આપણે 7y બાદ કરવાનું છે, 7y ને આપણે કાઢવાનું છે. તો પહેલીમાંથી આપણે બીજી બાદ કરી દઈશું. શું કામ કે ભાઈ 980 મોટું છે, 500 નાનું છે, એટલે આપણે માઇનસ નું આવે, એટલે નીચેની સંખ્યા છે એમાંથી ઉપરની બાદ કરી દઈએ. તો આ 7 7 તો કેન્સલ થઈ જશે. તો 7 7 કેન્સલ થઈ ગયા અને 7x માંથી 3x જાય તો કેટલા વધશે? 4x બરાબર. હવે 980 માંથી 500 જાય, 9 માંથી 5 જાય તો 980 માંથી 500 જાય, 0 8 અને 4 તો 480. અહીંથી x ની કિંમત આપણને શું મળે? 480 ભાગ્યા 4 એટલે 120 મળી. આપણને શું કીધું છે કે દાખલ થયા પહેલાના વિદ્યાર્થી, પહેલા આપણે ટોટલ વિદ્યાર્થી 8x હતા, ટોટલ કરીએ તો 8x વિદ્યાર્થી હતા. તો x ની કિંમત આપણને 120 મળી, તો 8x ની કિંમત 12 8 અને 96, 960 જે છે આપણો જવાબ છે. આને આપણે આ જ મેથડથી કરવું જોઈએ, આમાં શોર્ટ ટ્રીક કોઈ જ નહીં આવે. અને હજી આપણે આગળ જે શોર્ટ ટ્રીક કરાવી એ કરવી હોય તો નહીં થાય, આમાં નહીં થાય. ચલો નેક્સ્ટ જોઈએ. બે અસમાન સંખ્યાઓ છે, એમાં નાની સંખ્યાના અડધા ભાગને બંનેમાંથી બાદ કરવામાં આવે છે. હવે આપણે ધારી લઈએ કે ભાઈ નાની સંખ્યા છે, એક મોટી સંખ્યા છે, નાની સંખ્યા x છે અને મોટી સંખ્યા y છે. હવે શું કીધું છે કે નાની સંખ્યાના અડધા ભાગને, હવે આપણે અડધું લેવાનું છે ને, તો અહીંયા આપણે શું કહેશું? 2x લઈ લઈશું નાની સંખ્યા, અને મોટી સંખ્યા આપણે 2y લઈ લઈએ. બરોબર, કેમ કે આપણે અડધો કરવાનો છે તો આપણે ગણતરી સહેલી થઈ જાય. આના અડધા કરીએ તો કેટલા? x થઈ જાય. ઓલું આપણે x ના છેદમાં 2 લખવું પડે. નાની સંખ્યાના અડધા છે, નાની સંખ્યાના અડધા એટલે x થશે. બંને સંખ્યામાંથી બાદ કરવામાં આવે. હવે 2x છે એમાંથી પણ આપણે x બાદ કરવાનો છે, અને 2y છે એમાંથી પણ આપણે x જ બાદ કરવાનો છે. શું કીધું છે કે નાની સંખ્યાના અડધા ભાગને બંનેમાંથી બાદ કરવામાં આવે છે. તો બંનેમાંથી આપણે બાદ કર્યા પછી પ્રાપ્ત થયેલી સંખ્યાઓમાંથી મોટી સંખ્યા નાની સંખ્યાની 5 ગણી હોય છે. તો નાની સંખ્યા આ જે હતી એની 5 ગણી, તો એના 5 ગણી કરીએ ત્યારે મોટી સંખ્યા આપણને મળે છે. આવું આપણને મળે છે. તો નાની અને મોટી સંખ્યાનું અનુપાત એટલે ગુણોત્તર આપણને પૂછેલો છે. અને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 10x, અહીં તો x 2x માંથી x જાય તો 1 વધશે x, તો અહીંયા આપણે કેટલા વધ્યા? 5x બરાબર 2y માઇનસ x. હવે આ x આપણે આ બાજુ લઈએ તો 6x બરાબર આપણે કેટલા મળ્યા? 2y મળ્યા. તો અહીંથી આપણને x અને y નો ગુણોત્તર આપણને પૂછેલો છે. હવે એમ કીધું છે કે નાની અને મોટી સંખ્યા, અહીંયા આપણે 2x અને 2y લીધું, તો એનો ગુણોત્તર તો આપણે x અને y જ મળવાનો છે. તો અહીંથી આપણે x અને y નો ગુણોત્તર કેટલો મળશે? અહીંયા છેદ ઉડાડી દઈએ, 2 તરી અને 6, 1/3 જે છે એ આપણને x અને y નો ગુણોત્તર કેટલો મળ્યો? 1/3. હવે અહીંયા આપણને એમ કીધું છે કે ત્રણ સંખ્યાઓ છે, એબીસીની વાર્ષિક આવક જે છે આ પ્રમાણમાં છે 1 3 અને 7. એસીની કુલ વાર્ષિક આવક 80,000 છે, 8 લાખ છે. તો બીની માસિક આવક શોધો. હવે અહીંયા આપણને શું કીધું છે કે આ વાર્ષિક આવક છે એ અને સી ની. તો એ, બી અને સી 1 3 અને 7 ના પ્રમાણમાં છે. હવે આ બંનેનું આપણે શું આપેલું છે કે એ અને સી ની વાર્ષિક આવક છે. તો અહીંયા આપણે વાર્ષિક આવક કેટલી છે? 8. 8 ની કિંમત આપણને કેટલી આપેલી છે? ભાઈ 8 લાખ આપણને આપેલી છે. આ જે છે વાર્ષિક આવક છે, બરોબર. તો આપણને શું કીધું છે? તો બી ની માસિક આવક. હવે બી ની આપણે વાર્ષિક આવક આપણે જોઈએ તો કેટલી છે? 3. તો 3 બરાબર કેટલા થશે? 3 લાખ થશે. 3 બરાબર 8 બરાબર 8 લાખ હોય તો 3 બરાબર કેટલા? 3 લાખ. હવે આ જે મળી આપણને કેટલી મળી? કે વાર્ષિક આવક હતી. આપણને પૂછેલું છે શું? માસિક આવક. તો એ 12 મહિનાની આપણે કેટલી આવક હશે? 12 મહિનાની આપણે 3 લાખ મળી, બરોબર. 1 મહિનાની જોઈતી હોય તો 3 લાખ છે
એના ભાગે આપણે 12 કરવા પડશે. હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 5 0 તો છેદ તે બરોબર, અને 3 અને 4 તો બરાબર આપણને કેટલા મળશે? હવે 1 લાખ આપણે છેલ્લે વધ્યા, એમાંથી ભાગ્યા 4 કરીએ તો કેટલા થાય? 25,000 છે એ આપણી મહિનાની આવક થઈ જશે. આ બહુ ધ્યાન રાખવાનું કે અહીંયા વાર્ષિક આપેલું હોય અને માસિક આવક પૂછેલી હોય, અથવા ક્યારેક એમ કીધું હોય કે ભાઈ માસિક આવક આટલી છે તો વાર્ષિક પૂછેલી હોય, એટલે આ કન્ફ્યુઝન તમને કન્ફ્યુઝ કરવા માટે તો તમારે માર્ક કાપવા માટે આવી રીતે મૂકી શકે છે. હવે એમ કીધું છે કે 3,000 છે એને એબીસી અને એ અને બી અને સી વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે છે એ ને બી અને સી ના ટોટલના 1/3 જેટલા મળે છે. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણાના ડાઉટ આપણે ગ્રુપમાં આવેલો છે અને મારા ધ્યાનમાં આવ્યો એટલે મેં આપણે લેક્ચરમાં એડ કરી દીધો કે શું કીધું છે કે એ ને જે છે એ બી અને સી ના ટોટલના 1/3 જેટલા મળે છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ એ ને અને અહીંયા આપણે બી અને સી છે, તો બી અને સી ને 3 મળે ને ત્યારે એ ને 1 મળશે. આ મેં તમને ગુણોત્તર બનાવતા આગળ શીખડાવેલું. હવે પછી આપણને શું કીધું કે જ્યારે બી ને એ અને સી ના 2/3 જેટલા મળે છે, તો બીજી કન્ડિશન આપણને આપેલી છે કે ભાઈ બી જે છે એને એ અને સી એના કેટલા 2/3, તો એ અને સી ને 3 મળે ત્યારે બી ને આપણે કેટલા 2 મળે છે, તો સી ને કેટલા રૂપિયા મળ્યા હશે? હવે અહીંયા તમે જુઓ તો એ બી અને સી ટોટલ કેટલા છે? 4 છે. જુઓ હા અહીંયા તમે જુઓ તો એ બી અને સી કેટલા છે? 5 છે. તો એવું હોઈ શકે ભાઈ બંને અલગ અલગ હોય એવું હોઈ શકે? ન હોઈ શકે. એના માટે આપણે સરખા કરવા માટે શું કરવાનું? આને 5 વડે ગુણી દો અને 4 વડે ગુણી દો. હવે આપણે ગુણોત્તર આપણને શું મળશે કે 5 અને 15 બરોબર. આને આપણે બંનેને આપણે 5 વડે ગુણવાના છે, 1 અને 3 ને. તો 1 × 5 એટલે 5 અને 5 તરી 15. પછી એવી રીતે અહીંયા આપણે ગુણીએ તો 5 દુ 10, અહીંયા આપણે 4 વડે ગુણવાના છે, સોરી 4 વડે ગુણવા, કેમ કે અહીંયા આપણે 4 છે. બંનેને આપણે શું કરશું ભાઈ 5 અને 4 મળ્યું તો બંનેને આપણે એવી સંખ્યા બનાવશું કે જે સરખી થતી હોય. તો આને આપણે 20 બનાવી દઈએ, તો આને પણ 20 બનાવવા માટે 5 વડે ગુણવા અને આને આપણે 4 વડે ગુણવા પડે. આવી રીતે કરવાનું છે. ઉપર આપણે 4 વડે ગુણીએ તો 4 દુ 8 અને 4 તરી 12. હવે જુઓ ટોટલ 20 થઈ ગયા, આ પણ 20 થઈ ગયા અને આ પણ 20 થઈ ગયા. હવે 20 માંથી એ ને કેટલા મળ્યા? ટોટલ આપણી પાસે 20 છે, એમાંથી એ ને કેટલા મળ્યા છે? 5 મળ્યા. બી ને કેટલા મળ્યા છે? 8 મળ્યા. અને સી ને કેટલા મળ્યા? તો ભાઈ આ બેને આપણે 8 ને 5 13 થઈ ગયા. ટોટલ આપણે કેટલા છે? 20 છે. સી ને કેટલા મળ્યા? 7. હવે તમે અહીંયા ક્રોસ ચેક કરી લ્યો. હવે જે આપણે ઉપરનો ગુણોત્તર ભૂલી જવાનો, હવે જે આપણે આ જે છે ને એ જ ગુણોત્તર જોવાનો. ભાઈ એ અને સી ના કેટલા આપણે 12 છે, તો અહીંયા એ અને સી 7 ને 5 12. પછી અહીંયા બી અને સી 15 છે, તો 8 ને 7 15. તો આવી રીતે ક્રોસ ચેક પણ તમે કરી શકો છો. હવે આપણને પૂછ્યું કે સી ને કેટલા મળે છે? ટોટલ તો આપણે કેટલા છે? 20 છે. તો 20 બરાબર આપણે કેટલા રૂપિયા વેચ્યા છે? ભાઈ 3,000 રૂપિયા વેચ્યા છે. અને સી ને કેટલા મળ્યા? સોરી આપણે સી ને પૂછ્યું ને, હા. તો 7 બરાબર કેટલા થશે? તો અહીંયા ગુણાકારમાં કેટલા થાય છે? ભાઈ ગુણ્યા 15 150 થાય છે. 150 જ થાય ને, 15 દુ ને 30. 30 એ અને આ 2 0, 3,000 થઈ ગયા. અને જો ના આવડતું હોય તો આપણે છેદ ઉડાડી દેવાના. ભાઈ 20 બરાબર આપણે 3,000 છે, તો 7 બરાબર કરો હોય તો 7 ગુણ્યા 3,000 છેદમાં 20. પછી અહીંયા છેદ ઉડાડવાના. પછી અહીંયા આપણે છેદ ઉડાડશું 150, પછી 105. અને એવી રીતે આપણે ડાયરેક્ટ અહીંયા પણ આપણે ગુણ્યા 150 કરીશું, તો 1050 જે છે આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ જોઈએ આવા દાખલા પણ. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, આવા તો આગળ પૂછાયેલા પણ છે.
શું કીધું છે કે પોલીસ કર્મી એક ચોરનો પીછો કરવાનો શરૂ કરે છે. ચોર જ્યારે 10 પગલા જાય ને ત્યારે પોલીસ કર્મી 8 પગલા આગળ વધે છે. બરોબર, તો આપણે એમ લખી શકીએ કે ભાઈ ચોર આપણે 10 પગલા જાય ત્યારે પોલીસ જે છે 8 પગલા આગળ વધે છે. બરોબર, આ 10 પગલા આગળ વધે અને 8 પગલા આગળ વધે છે. પછી એમ કીધું છે કે પોલીસ કર્મીના 5 પગલા ચોરના 7 પગલાની લંબાઈ સમાન છે. જુઓ શું કીધું છે, પોલીસ કર્મીના જે 7 પગલા છે, તો પોલીસના જે 7 પગલા છે બરાબર પોલીસના 5 છે એ ચોરના છે. આપણે ચોરને થીપ, ઇંગ્લિશમાં થીપ કહીએ, તો ચોરના કેટલા છે? 7 પગલા. આવી રીતે થયું. તો અહીંથી આપણે પી અને ટીનો આપણે જે પગલાની લંબાઈનો ગુણોત્તર છે એ કેટલો મળ્યો? ટી નીચે લાવીએ તો 7/5. આ જે છે આપણે લંબાઈનો ગુણોત્તર મળ્યો. હવે જ્યારે ચોર 10 પગલા જાય ને ત્યારે પોલીસ 8 પગલા આગળ વધે છે. બરોબર, તો હવે જ્યારે આપણને ગતિ શોધવાની કીધેલી હોય તો સ્પીડ બરાબર શું થશે? હવે આ જે છે આપણે લંબાઈ મળી ગઈ પગલાની, આ આપણે લંબાઈનો ગુણોત્તર મળ્યો. હવે ચોર 10 પગલા જાય તો એક પગલામાં આપણે કેટલી, ધારો કે 5 મીટર જાય તો 10 પગલા જાય તો કેટલા મળે? 50. અને પોલીસ કર્મી કેટલા? 8 પગલા જાય છે. બરોબર, તો 7 × 8 = 56. તો સ્પીડનો ગુણોત્તર આપણને અહીંથી શું મળ્યો કે ભાઈ 7 અને પોલીસ કર્મી અને ચોરનું પૂછેલું છે. બરોબર, તો 56 અને 50નો આપણે ગુણોત્તર લઈ લઈશું ને, એટલે 28 દુ 56 અને 25 દુ 50. તો આ જે છે આપણો જવાબ છે. બીજી વાર સમજાવી દઉં કે જ્યારે પણ આપણને આવું આપેલું હોય ત્યારે શું કરી લેવાનું? પહેલાં તો લખી લેવાનું કે ભાઈ પોલીસ છે, અહીંયા ચોર છે. હવે શું કીધું છે કે ચોર 10 પગલા જાય, ચોર 10 પગલા જાય, પોલીસ 8 પગલા જાય છે. હવે પોલીસ કર્મીના 5 પગલા, પોલીસના 5 પગલા બરાબર ચોરના 7 પગલા છે. તો અહીંથી ગુણોત્તર આપણને શું મળ્યો? 7/5 મળ્યો. તો પોલીસના કેટલા? 7 મળ્યા અને ચોરના 5. હવે આ બંનેને આપણે ગુણાકાર કરી દેવાનો, 7 × 8 = 56 અને 10 × 5 = 50. તો હજી આપણે લઈએ 28 અને 25 જે છે આપણો જવાબ છે. હવે અહીંયા આપણને એમ કીધું છે કે શાળામાં કુલ 1554 વિદ્યાર્થીઓ હતા. છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 4:3 હતો. થોડા દિવસો પછી 30 છોકરીઓ શાળામાં જોડાઈ ગઈ, પણ કેટલાક છોકરાઓ શાળા છોડીને જતા રહ્યા. તેના પરિણામે છોકરા અને છોકરીઓનો અનુપાત 7:6 થઈ જાય છે. તો કેટલા છોકરાઓએ શાળા છોડી હશે? હવે જુઓ, પહેલા તો આપણે કેટલા હતા? 1554 હતા. એ કયા ગુણાકારમાં હતા? ગુણોત્તરમાં 4 અને 3માં હતા. હવે 4 અને 3 આપણે કેટલા? 7. તો 7ની કિંમત આપણને કેટલી આપેલી છે ભાઈ? 7ની કિંમત આપણને 1554 આપેલી છે. તો એના ભાગે આપણે 7 કરીએ તો 1ની કિંમત આપણને કેટલી મળે? 7 દુ 14, 7 દુ 14 અને 7 દુ 14. તો 1ની કિંમત આપણને કેટલી મળી? 7 બરાબર 1554 છે, તો 1ની કિંમત 222 મળી. તો આપણે 4ની કિંમત જોઈતી હોય તો હજી 222 × 4 કરીએ તો 888 થઈ જશે, અને 3ની એટલે 666. પછી એમ કીધું છે કે થોડાક દિવસો પછી આપણને શું મળ્યા? બોયઝ અને ગર્લ્સ. 30 છોકરીઓ શાળામાં જોડાઈ ગઈ. હવે 30 છોકરી જોડાય તો અહીંયા આપણે +30 કરીએ, ખાલી છોકરીઓ જોડાય છે તો અહીંયા આપણે 30 એડ કરીએ તો 6 અને 9 અને 696 જે છે એ નવી છોકરીઓ થઈ ગઈ. અને કેટલાક છોકરાઓ આપણે એમ કીધું છે કે જતા રહ્યા. અહીંયા આપણને ખબર નથી કેટલા ગયા. બરોબર, પણ એમ કીધું છે કે છેલ્લે ગુણોત્તર 6 અને 7 અને 6નો થાય. તો છેલ્લે જે ગુણોત્તર છે એ 7 અને 6નો થઈ જાય છે. હવે અહીંયા આપણે ગુણોત્તર આટલો થઈ ગયો. તો હવે આપણે
6 ની કિંમત આપણે એમ માની લઈએ કે ભાઈ છોકરીઓ જે છે 696 થઈ, તો 696 ભાગ્યા 6 કરીએ, 6 એકા 6, 0 9, 6 એકા 6, 3 વધ્યા અને 6 ઉપરથી 66 36. અહીંયા કેટલા 116 થાય છે ગુણાકારમાં, બરોબર. હવે 116 ગુણ્યા 7 કરીએ, તો શોર્ટ ટ્રીક શું, પેલા 100 આને આપણે આમ લખી શકીએ કે ભાઈ 100 અને 16 ગુણાકારમાં 7 કરવાનો છે, તો 700 આ ઘડિયા આવડતા હોય ને તો જ થશે, અને 16 × 112, તો 812 થઈ જાય છે. તો હવે છોકરાઓ કેટલા 812 થાય છે, બરોબર. છેલ્લે તો પેલા આપણી પાસે 888 હતા અને કેટલાક જતા રહ્યા, તો 888 માંથી આપણે કેટલાક એ જોવું હોય તો 812 બાદ કરીએ તો 6 અને 7, તો 76 જે છે આપણે છોકરાઓ શાળા છોડીને જતા રહ્યા. આમાં આપણે પેલા ટ્રીક શીખવાડી શોર્ટ ટ્રીક, એ નહીં લાગે, બધી ટ્રીક નહીં લાગે. આપણને જે માહિતી આપેલી હોય એને આપણે કઈ રીતે લખવું એ આપણે સમજવાનું છે. ચલો, હવે એક આર્મી છે, એમાં યુદ્ધ પહેલા ટેન્ક અને પ્લેનનો ગુણોત્તર 5 અને 3 હતો, બરોબર. પછી યુદ્ધ દરમિયાન 1000 ટેન્ક અને 800 પ્લેન નષ્ટ થઈ ગયા. હવે ટેન્ક અને પ્લેનનો ગુણોત્તર 2 અને 1 થઈ ગયો, તો યુદ્ધ પછી કેટલી નવી ટેન્ક કેટલી વધી હશે. હવે આપણે જે આગળ શોર્ટ ટ્રીક શીખડાવેલી ક્રોસ મલ્ટીપ્લાય વાળી એ એપ્લાય કરીશું. પેલા શું હતું ભાઈ, 5 અને 3 હતી ટેન્ક અને પ્લેન. પછી શું થયું કે ભાઈ 1000 ગઈ અને 1000 ટેન્ક અને 800 પ્લેન ગયા, તો ટેન્ક અને પ્લેનનો ગુણોત્તર કેટલો થયો, 2 અને 1 થયો. હવે અહીંયા આપણે શું કરવાનું, ભાઈ 1000 ઓછા થયા, બરોબર, તો -1000 લખવાનો. અને પ્લેન કેટલા 800 ઓછા થયા, તો -800. હવે ક્રોસ પ્રોડક્ટ કરો, 3 દુ 6 અને 5 એકા 5, તો 6 - 5 બરાબર, પેલા આપણે આ બાજુ કર્યું તો -1000, 1 ગુણ્યા -1000 કરીએ તો -1000 થશે. પછી શું કીધું કે માઇનસ તો ફરજિયાત લેવાનું જ છે, અને આ જે 800 માઇનસ છે, -800, અને 800 ગુણ્યા 2 એટલે -1600. તો 1 ની કિંમત આપણે 6 - 5 એટલે 1, 1 ની કિંમત કેટલી મળી, -1000 વત્તા 1600, માઇનસ પ્લસ થઈ જશે, તો બરાબર આપણને કેટલા 600 મળ્યા. હવે 1 ની કિંમત 600 મળી, આપણને શું પૂછવેલું કે યુદ્ધ પછી કેટલી ટેન્ક વધી હશે. મેં તમને હમણાં કીધેલું કે જ્યારે પણ આપણને 1 ની કિંમત જે મળે એ હંમેશા આપણે પહેલો જે રેશિયો હશે એમાં જ મૂકવાનું રહેશે, બરોબર. તો ટેન્ક આપણી પહેલા કેટલી હતી, 5 હતી, તો 5 બરાબર 3000 થશે. હવે એમ કીધું યુદ્ધ પછી કેટલી વધી, તો હવે એમાંથી 1000 બાદ કરીએ. હવે અહીંયા આપણે 1000 બાદ કરી નાખીએ, કેમ કે 1000 આપણી નષ્ટ થઈ ગઈ છે, તો -1000 કરીએ તો 2000 છે એ આપણો જવાબ છે, કે ભાઈ યુદ્ધ પછી આપણે 2000 ટેન્ક વધી હશે. નેક્સ્ટ જોઈએ, એક્સ અને વાયની માસિક આવક જે છે એ 10 અને 7ના પ્રમાણમાં છે, જ્યારે ખર્ચો છે 7 અને 5ના પ્રમાણમાં છે. જો તેઓ 4000 અને 2000 બચાવે તો તેમની આવકનો તફાવત શોધો. પહેલા તો આપણને એટલી ખબર હોવી જોઈએ, ભાઈ આપણે કુલ ખર્ચો હોય, આવક બરાબર આપણે શું લખી શકીએ, ધારો કે તમારા મહિનાનો કંઈક પગાર હોય, તમે ખર્ચો કરો અમુક ટકા, અને એમાં જે બચત થાય, આવી રીતે આપણે લખી શકીએ કે ભાઈ આવક બરાબર શું થાય, ખર્ચો પ્લસ બચત. હવે શું કીધું છે કે આવક જે છે 10 અને 7ના પ્રમાણમાં છે. આવક 10 અને 7ના પ્રમાણમાં હતી, તો પહેલા આપણે 10 અને 7 લખશું. પછી ખર્ચો 7 અને 5ના પ્રમાણમાં છે, બરોબર. હવે આપણે અહીંથી આપણે એમ લખીએ કે ભાઈ બચત બરાબર શું થાય, તો આપણે શું કે
અરે યાર, એક સેકન્ડ. હવે જ્યારે આપણે આવકમાંથી આપણે શું કે ખર્ચો બાદ કરીએ તો જે વધે એ કેટલો શું વધશે? બચત વધશે. ભાઈ આપણે આવક જે છે આને આપણે આવી રીતે પણ લખી શકીએ ને કે ભાઈ આવક માઇનસ ખર્ચો બરાબર બચત. આપણે આવી રીતે પણ લખી શકીએ, બરોબર. અથવા તો આપણે એમ પણ લખી શકીએ ભાઈ આવકમાંથી બચત બાદ કરીએ તો જે ખર્ચો વધે એ થાય, એમ પણ લખી શકીએ ને. આને કાં તો આપણે આ બાજુ લઈ જઈએ અથવા આને, બધું સરખું જ છે. હવે પહેલા આપણે આવક આટલી હતી 10 અને 7, પછી એમાંથી કંઈક આપણે ખર્ચો કર્યો અને બચત કેટલી વધી? 4000 અને 2000. હવે અહીંયા આપણે માઇનસ લેવું કે પ્લસ? તો પહેલાં તો જુઓ, આવકમાંથી આપણે કંઈક બાદ કરીએ, બચત બાદ કરી લઈએ આપણે, ત્યારે આપણો ગુણોત્તર આ ખર્ચાનો મળશે આપણને. અહીંયા આપણે એમ પણ લખી શકીએ ને કે ભાઈ આવક છે માઇનસ બચત છે બરાબર ખર્ચો, આમ પણ લખી શકીએ. તો આવકમાંથી આપણે આટલા 4000 આપણે બાદ કરી લઈએ ત્યારે આપણને ખર્ચનો ગુણોત્તર મળે છે. તો 4000 છે આપણે બાદ કરવાના છે, બરોબર. કે ભાઈ બંને 4000 અને 2000 બચાવે છે. હવે આપણે ક્રોસ મલ્ટીપ્લાય એપ્લાય કરી દઈશું. 7 7 49 અને 10 5 50, તો 50 માઇનસ 49 બરાબર. પહેલાં આપણે આ બાજુ કર્યું તો માઇનસ 14000 માઇનસ 4 5 20,000 બરોબર. તો અહીંથી 1 બરાબર કેટલા મળ્યા? આ માઇનસ 14000 છે વત્તા 20,000, તો 1 બરાબર આપણને કેટલા? 6000 મળ્યા. સોરી, હા 6000. હવે એમ કીધું છે કે આવકની તફાવત શોધો. હવે આવક તો આપણી કેટલી હતી? 10 અને 7ના પ્રમાણમાં હતી. એમનો તફાવત કેટલો છે? ભાઈ એની આવક 10 છે અને બીની 7 છે, તો એમનો આવકનો તફાવત આપણે રેશિયોમાં કેટલો હતો? 3 હતો. તો આપણને કશું જ નથી પૂછ્યું, 3ની કિંમત આપણને પૂછેલી છે. તો 3 બરાબર 18,000 જે છે આપણે આવકનો તફાવત થઈ જશે. નેક્સ્ટ જોઈએ, એક સૈન્ય દળ છે, એમાં ઓફિસર અને સૈનિક આટલા પ્રમાણમાં છે 44 અને 21. પછી યુદ્ધમાં 1100 ઓફિસર અને 150 સૈનિક જે છે શહીદ થાય છે, તો નવો ગુણોત્તર આટલો થાય છે, બરોબર. તો અહીંયા પણ આપણે એ જ મેથડ યુઝ કરશું કે પહેલા 44:21ના પ્રમાણમાં હતા. પછી નવો ગુણોત્તર કેટલો થયો? ભાઈ 2 અને 1નો થયો. હવે 1100 ઓફિસર છે, આ આપણે ઓફિસર છે અને આ જે છે એ સૈનિક છે. તો 1100 ઓફિસર શહીદ થયા, તો એનો મતલબ કે ઓછા થઈ ગયા છે. અને 150 સૈનિક જે છે, તો 150 જે છે એ સૈનિક માઇનસ થયા. હવે આપણે અહીંયા ક્રોસ પ્રોડક્ટ લગાવી દઈશું. 21 × 2 = 42 અને 44 × 1 = 44, તો શું આવશે? 44 માઇનસ 42 બરાબર. પહેલાં આપણે આ મોટી સંખ્યા લીધી 44, તો અહીંયા પણ આપણે શું લઈશું? માઇનસ 15 દુ 30 એટલે 300 માઇનસ 1100, કેમ કે આનું આપણે -1100 × 1 કરીએ તો -1100 થાય. તો અહીંથી આપણે 2ની કિંમત શું મળી? -300 વત્તા 1100. તો 2 બરાબર કેટલા થશે? 11માંથી 300 જાય, 800 વધશે. 1 બરાબર 400. આપણને શું પૂછ્યું છે? યુદ્ધ પછી સૈનિકની સંખ્યા પૂછેલી છે, બરોબર. પહેલા સૈનિક કેટલા હતા? 21 હતા. તો 21 બરાબર કેટલા થશે? 1 બરાબર 400 હોય, તો 21 બરાબર 8400. અહીંયા ગુણ્યા 400 થાય છે, તો અહીંયા પણ આપણે ગુણ્યા 400 કરવા પડે. તો 84 જે 8400 છે આપણે શરૂઆતમાં હતા, એમાંથી 150 જે છે એ શહીદ થઈ ગયા, બરોબર. તો હવે 8400 છે એમાંથી આપણે 150 બાદ કરીશું. તો આટલા જે છે આપણે યુદ્ધ પછી સૈનિકો વધશે. હવે એમ કીધું છે કે એ અને બી ની હાલની ઉંમરનો ગુણોત્તર 9 અને 7 છે.
હવે એ ની 6 વર્ષ પછીની ઉંમર અને બી ની 8 વર્ષ પછીની ઉંમર. નવો ગુણોત્તર કેટલો થાય છે? 5 અને 6 થાય છે. તો એની કેટલા 6 વર્ષ પછીની, તો અહીંયા આપણે +6 થાય છે અને બી ની +8. તો હવે આપણે ક્રોસ પ્રોડક્ટ એપ્લાય કરશું. 6 9 54 અને 7 5 35. તો 54 - 35 થશે બરાબર. પેલા આપણે આ બાજુ મોટી સંખ્યા લીધી 6 9, તો 8 5 40 -66 અને 36. કંઈક ભૂલ છે. 9 અને 7 છે, એની 6 વર્ષ પછીની, બીની 8 વર્ષ પછીનો ગુણોત્તર 5 અને 6 થાય છે. અહીંયાથી આપણે 16 ને 54 છે અને 35 છે. 19 બરાબર કેટલા મળ્યા? 4. અહીંયા કંઈક મારે રેશિયો લખવામાં ભૂલ થયેલી છે, એટલે આપણે આને સ્કીપ કરીશું. આ જે દાખલો છે સેમ ટાઈપનો, જે આપણે સ્ટાર્ટિંગમાં જે કન્સેપ્ટ આપણે શીખડાયો એ આપણે કન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે. કંઈક મારે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે એટલે આપણે આને સ્કીપ કરશું. બરોબર. હવે એ અને બી ની વાર્ષિક આવક 3 5 પ્રમાણમાં છે અને વાર્ષિક ખર્ચ 1 3 પ્રમાણમાં હોય. બંને 1000 અને બંને 10,000 બચાવે. જુઓ, તો 2 ની વાર્ષિક આવક શોધો. તો પહેલા આપણે કેટલો રેશિયો હતો? 3 અને 5 નો હતો. હવે જે 1 અને 3 નો થાય છે. વધ્યા કેટલા? કે ભાઈ આવકમાંથી આપણે ખર્ચો બચત બાદ કરીએ તો આપણને ખર્ચો મળે. તો જે અહીંયા આપણે -10,000 વધે છે અને અહીંયા પણ -10,000 બચાવે છે. તો આને આપણે હોમવર્કમાં આપીશું. તમારે કોમેન્ટમાં આનો જવાબ આપજો. કેટલામો દાખલો છે? ભાઈ 14મા પેજ ઉપર છે. આને આપણે હોમવર્ક 1 આપીએ. બરોબર. તો ભાઈ આવી રીતે પૂછે તો શું આવે, કઈ રીતે કરવાનું, હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો આને આપણે હોમવર્કમાં આપીએ છીએ. આ પણ સેમ જ છે. આને હોમવર્કમાં આને તમે કોમેન્ટમાં જવાબ આપજો, પણ જો ના સમજાય તો ગ્રુપમાં પૂછી લેજો, હું તમને સમજાવી દઈશ. ચલો, હજી આપણે એક કેટલા છે? આવકનો ગુણોત્તર, માસિક ખર્ચનો ગુણોત્તર. ચલો, હવે નવા દાખલા આવ્યા છે. હવે અહીંયા આપણને એમ કીધું છે કે એ અને બી ની માસિક આવકનો ગુણોત્તર 4 અને 5 છે. આ આવક છે એ અને બી. બરોબર. કેટલા છે? 4 અને 5 છે. પછી ખર્ચનો ગુણોત્તર કેટલો છે? 3 અને 8 છે. જોઈજો હું કેવી રીતે કરું છું. હવે એમ કીધું છે કે એ ની આવક જે છે એ બી ના ખર્ચ જેટલી હોય. બી નો ખર્ચ કેટલો છે? 8 અને એ ની આવક આપણે રેશિયોમાં કેટલી થાય છે? 4. તો આપણે બંનેને આપણે 8 બનાવ્યું હોય. બરોબર. તો આને આપણે 2 વડે ગુણી દઈએ તો આ રેશિયો કેટલો થઈ જશે? 8 થઈ જશે અને 5 દુ અને 10. તો એ અને બી ની જે છે એ આવક છે અને ખર્ચ પણ આપણે 8 લીધો અને આ તો આપણને આપેલું છે. હવે તમે જુઓ, બંનેમાં આપણે શું થયું કે ભાઈ આપણે એ ની આવક જે આપેલી છે અને બી ની ખર્ચ બંને સરખી છે. તો આ બંને આપણે 8 8 થઈ ગઈ છે. બંને સરખી હોય તો તેમની બચતનો ગુણોત્તર. હવે આ જે છે આપણે આવક છે, આ જે છે આપણો ખર્ચ. તો આવકમાંથી આપણે ખર્ચ બાદ કરીએ તો શું વધે? બચત વધે. તો 10માંથી 8 જાય તો 2 અને 8માંથી 3 જાય તો 5. તો આ જે છે આપણો જવાબ. તો બચતનો ગુણોત્તર શું થયો? 5 અને 2 નો. આવી મેથડ તમને લગભગ કોઈ નહીં શીખડાવે. તમને શું કરશે ખબર છે? અહીંયા 4x લેશે, અહીંયા 5x લેશે, પછી ખર્ચ 3y લેશે અને આ 8y. પછી આમ કરશે ભાઈ 4x બરાબર 8y છે.
કેમ કે આ આવક છે અને આ બીનો ખર્ચ છે. તો એક્સ અને વાયનો ગુણોત્તર અહીંયા કેટલો મળ્યો? 2/1 મળ્યો. પછી આમાં મુકાવશે એક્સ બરાબર 2 મૂકો તો 4 દુ 8, 5 દુ 10. પછી વાય બરાબર આપણે 1 મૂકવાનો તો અહીંયા 3 અને અહીંયા 8. પછી એમ કીધું હોય કે આ બચતનો ગુણોત્તર પૂછેલો છે તો આવી રીતે થશે. પણ આ જે છે આપણે ડાયરેક્ટ કર્યું કે ભાઈ જે આપણને આપેલું છે કે એની આવક અને બીનો ખર્ચ સરખા છે તો આપણે આ બેને સરખા કરી દેવાના. રેશિયો બેલેન્સ ટૂંકમાં કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. ચલો આ પણ એવો જ છે. હવે એ અને બી ને આવકનો ગુણોત્તર 4 અને 3 છે. એનો ખર્ચ તેની આવકના 5/12 જેટલો છે. જુઓ એ અને બી. હવે એનો ખર્ચ જે છે એ આવકના 5/12 છે. ધારો કે આપણે એમ ધારી લઈએ કે ભાઈ આવક જે છે એ 12 છે તો એનો ખર્ચ કેટલો થશે? 5 થશે. આવકના 5/12 છે. આવક આપણે જે છેદમાં હોય એ ધારી લેવાની, બરોબર? તો 12 આપણે આવક હોય, ખર્ચ 5 હોય તો બચત કેટલી હોય? હવે 7 હોય. ભાઈ 12 હતી આવક, એમાં 5 આપણે ખર્ચી નાખ્યા તો 7 બચ્યા. હવે શું કીધું કે બીનો ખર્ચ તેની આવકના 15/7 જેટલો છે. હવે બીનો ખર્ચ જે છે તેમની આવકના 15/7 જેટલો, બરોબર? તો બીની આવક આપણે 15 હોય, એનો ખર્ચ કેટલો હોય? 7 છે અને એની બચત કેટલી થશે? 8 થશે. હવે શું કીધું છે કે તેમના ખર્ચ વચ્ચેનો તફાવત 4500 હોય. અને બીજી વસ્તુ કે અહીંયા આપણને આ પણ આપેલું છે કે ભાઈ એ અને બી ની આવકનો ગુણોત્તર જે છે એ 4 અને 3નો છે, બરોબર? તો અહીંયા ગુણોત્તર તમે જુઓ, આવકનો ગુણોત્તર 15 અને 12 એટલે શું થશે? ભાઈ 4 તરી 12 અને 5 તરી 15, 4 અને 5નો છે, પણ આપણને શું આપેલું છે? 4 અને 3નો. તો પહેલા તો આપણે એ રેશિયો આપણે બેલેન્સ કરવો પડશે. એના માટે શું કરવાનું કે ભાઈ આપણને જે રેશિયો મળ્યો ભાઈ આ આપણે બી માટે મળ્યો, અને આ જે છે એ માટે ડેટા મળેલો છે. હવે અહીંયા 4 અને 3 લાવવું હોય આપણે તો બંનેને આપણે પહેલા તો સરખા બનાવી દઈએ. કેવી રીતે બનાવવાના? આને ધારો કે આપણે 60 માની લઈએ, બરોબર? 15 12નો આપણે પહેલા લસા લઈ લઈએ. તો આને આપણે 60 માની લઈએ, આને આપણે 5 વડે ગુણ્યા. હવે આ જો 60 હોય તો આપણે 4 અને 3ના ગુણોત્તરમાં છે તો 4ની કિંમત 60 હોય તો 3ની કિંમત કેટલી મળશે? 45 મળશે, બરોબર? કેમ કે આપણને ગુણોત્તર આપણને કેટલો આપેલો છે? 4 અને 3નો આપેલો છે. તો આવકનો ગુણોત્તર તો આપણે બેલેન્સ થવો જોઈએ ને. ઘણા શું કરે છે કે ભાઈ આવી રીતે બનાવી દેશે પછી ડાયરેક્ટ લઈ લેશે ભાઈ તમને ખર્ચનો તફાવત અહીંયા 2 બરાબર 45, એવી રીતે નહીં કરવાનું કે ભાઈ આવકનો ગુણોત્તર પણ આપણે મેચ થવો જોઈએ. હવે અહીંયા આપણે આ સાઈડ એ માટે કેટલા 5 વડે ગુણ્યા તો બધાને આપણે 5 વડે ગુણવા પડે. તો અમે ખર્ચ કેટલો થશે? 25 અને બચત છે એ 35 થશે. પછી બીને આપણે 45 બનાવવા માટે અહીંયા 3 વડે ગુણ્યા તો આ બંનેને પણ આપણે 3 વડે ગુણી દેવાનો. તો 7 તરી 21 અને 8 તરી 24. જો હવે આપણો રેશિયો બધી રીતે આપણે બેલેન્સ થઈ ગયો કે ભાઈ એ અને બીની આવક છે એ 4 અને 3ના પ્રમાણમાં છે. આ તમારે માઇન્ડમાં કરવાનું કે ભાઈ અહીંયા આપણે 3નો મલ્ટિપલ આવે અને અહીંયા આપણે 4નો મલ્ટિપલ આવે એવી કોઈ સંખ્યા લઈએ. પછી હવે આપણને શું કીધું છે કે તેમના ખર્ચ વચ્ચેનો. હવે બધે આપણે રેશિયો બેલેન્સ થઈ ગયો. હવે આ જે છે આપણી આવક છે, આ જે છે ખર્ચ એટલે એક્સપેન્ડિચર છે, આ જે છે એ બચત સેવિંગ. ખર્ચ વચ્ચેનો તફાવત 4500 છે. ખર્ચ વચ્ચેનો તફાવત અહીંયા કેટલો આવ્યો? આપણે 4નો આવ્યો. તો 4 બરાબર આપણે કેટલા છે? 4500 છે. તો બીની આવક શોધો. બીની આવક કેટલી છે? 45 છે બીની આવક. તો ગુણ્યા 45/4. થોડીક લાંબી કેલ્ક્યુલેશન છે
હવે અહીંયા આપણે આને આપણે કઈ રીતે લખી શકીએ? 45 ગુણ્યા 100 ગુણ્યા 45 છેદમાં 4, બરોબર. હવે 45 નો વર્ગ કરવો હોય તો આપણને ખબર છે કે જ્યારે છેલ્લી આપણે સંખ્યા 5 હોય તો 5 નો આપણે 25 લખી નાખવાનો, અને આના પછીની જે સંખ્યા છે એના વડે આપણે ગુણાકાર. તો 4 પછી કઈ આવે? 5. તો 4 પંચું ને 20. તો 20 25 જે છે એ ખાલી આ બંનેનો ગુણાકાર થયો, અને અહીંયા આપણે કેટલા થશે? 25 ચોકા 100. હજી આને આપણે 25 વડે ગુણવાના છે. તો હવે આને આપણે 25 વડે ગુણવા માટે શું કરશું? કોઈ 20 એને આપણે 2000 વત્તા 25 આવી રીતે લખી શકીએ, અને એના ગુણ્યા આપણે 25 છે. તો 25 ના 2000 ગુણાકાર કરીએ તો કેટલા થશે? 50,000 થશે. અને 25 ગુણ્યા 25 એટલે 625. 25 નો વર્ગ થયો ને, તો 50,625 જે છે એ આપણી બીની આવક થશે. જો આ રીતે ના કરવું હોય તો બીજી કોઈ મેથડ આપણે યુઝ કરવી હોય તો કઈ રીતે કરવાનું? એક સેકન્ડ. ચલો, જો બીજી રીતે કરવી હોય તો અહીંયા આપણને શું કીધું છે કે એ અને બી ની આવકનો ગુણોત્તર 4 અને 3 છે. તો આપણે 4x અને 3x જે છે એ આવક ધારી લઈએ. પછી શું કીધું છે કે તેમનો ખર્ચ જે છે એનો ખર્ચ તેની આવકના 5/12 જેટલો છે. હવે એનો ખર્ચ લેવો હોય તો 5/12 લઈએ ગુણ્યા 4x. આ એનો ખર્ચ થયો, બરોબર. અને બી નો ખર્ચ આપણને શું કીધું છે કે બી નો ખર્ચ તેની આવકના 7/15 જેટલો છે. તો અહીંયા આપણે ગુણ્યા 7/15 કરીએ તો 3 ગુણ્યા 7/15. તો અહીંથી ખર્ચ શું મળ્યો? 4 તરી 12 એટલે 5/3x, પછી 3 પંચું 15 એટલે 7/5x. આ આપણને ખર્ચ મળ્યો. પછી આગળ શું કીધું છે? હવે તેમના ખર્ચ વચ્ચેનો તફાવત આટલો હોય. હવે આપણને ખર્ચ મળી ગયો, હવે એમનો તફાવત. તો હવે આમાં મોટી સંખ્યા કઈ એ આપણે પહેલા તો જોવું પડે. તો અહીંયા આપણે 5/3 એટલે 5 166.66% થાય, અને 7/5 એટલે 140% થાય. આ જે ટકાવારી આવશે ને ત્યારે હું તમને શીખડાવીશ, બરોબર. તો 5x/3 - 7x/5 બરાબર 4500 છે. લસા લઈએ તો 15 લસા આવશે. 55 25x - 7 તરી 21x છેદમાં 5 તરી 15 બરાબર 4500. તો 3x/15 બરાબર 4500. તો અહીંથી x ની કિંમત શું મળે? 5 અને 45 પંચા 45 ચોકા 180 ને 225 22,500 આપણને x ની કિંમત મળી. આપણે શું પૂછેલું? બી ની આવક શોધો. તો બી ની આપણે કેટલી છે? 3x છે. તો 22,500 ગુણ્યા 3 કરશું 0 0 5 તરી 15 નો 5 3 દૂ 6 ને 1 7 67,500 આવી. આપણે કંઈક આગળ મિસ્ટેક કરેલી છે, જોઈ લઈએ એકવાર. તો તેમના ખર્ચ વચ્ચેનો તફાવત 4500 હોય. 12 5 7 15 60. અચ્છા, અહીંયા આપણે ભૂલ કરી છે કેલ્ક્યુલેશનમાં. અહીંયા 25 માંથી 21 જાય તો કેટલા વધશે? 4x/15 બરાબર 4500. તો આપણને શું પૂછ્યું છે કે બી ની આવક પૂછી છે. તો 3x બરાબર આપણે કેટલા થાય એ જોવું હોય તો 4500 ગુણ્યા 3x ગુણ્યા 15 છેદમાં 4x.
આ રીતે ગુણાકાર કરશો એટલે આપણે જે છે આ જવાબ આવી જશે. પણ આ જે છે આપણે રેશિયો બેલેન્સ કરીને કરવાની ટ્રાય કરવાની છે. આ જે છે આપણો ફાઇનલ આન્સર છે. બરોબર. ચલો, એ અને બી ની આવકનો ગુણોત્તર 4 અને 3 નો છે. અચ્છા, બીજી વાર આવી ગયો પાછો 4 ને 3. ચલો, તો આજે આપણે અહીંયા પૂરું કરીએ. આ લેક્ચર આપણે આગળના બાકી છે દાખલો, પણ આગળના લેક્ચરમાં કરી લઈશું, કેમ કે આ થોડુંક વધારે લાંબુ છે. તો આગળના લેક્ચરમાં આપણે આ કરી દઈશું, અથવા આનો એક અલગથી હું વિડીયો બનાવી દઈશ. ચલો, થેન્ક યુ.